ગુજરાત વાસીઓ રહેજો તૈયાર। આગામી 3 કલાકમાં ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ફરીથી ઘોર અંધારપટ છવાતો જોવા મળવાનો છે। અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનેલું વાવાઝોડું મોટો વળાંક લઈને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયામાં સાયક્લોનિક સિસ્ટમનું દબાણ સક્રિય બની રહ્યું છે। દક્ષિણ ભારતના ક્ષેત્રમાં અટવાયેલું ચોમાસું ધીમે ધીમે સક્રિય બનીને આગળ વધીને ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે। તો ગુજરાત રાજ્યની અંદર ક્યારે આવશે ભારે વરસાદ? વરસાદના નવા રાઉન્ડને લઈને શું કરવામાં આવી છે આગાહી? ગુજરાતમાં ચોમાસાના શરૂઆતને લઈને શું એંધાણો દર્શાવવામાં આવ્યા છે? હાલ કયા વિસ્તારમાં ચોમાસું પહોંચ્યું છે અને ગુજરાતના વિસ્તારો સુધી ચોમાસાને પહોંચતા કેટલો સમય લાગી શકે છે? હાલ કયા કયા ક્ષેત્ર કયા વિસ્તારોની અંદર નવી સિસ્ટમોનું નિર્માણ થઈ રહ્યું છે? કયા ક્ષેત્રમાંથી આંધી વંટોળ તોફાન જેવા ભયંકર પવનો ગુજરાતમાં કેવી અસરો પહોંચાડી રહ્યા છે? બંગાળની ખાડીના દરિયામાં કેમ તોફાન વધી રહ્યું છે અને અરબી સમુદ્રનું વાવાઝોડું ખુખારથી લઈને ભયંકર સ્વરૂપ ધારણ કરીને હવે પછી કયા ક્ષેત્રની અંદર કેવી અસરો દર્શાવશે? આ તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને હવામાનને લગતી તમામ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જાય। તો સૌપ્રથમ માહિતી મેળવીએ તો આગામી કલાકોની અંદર ગુજરાતના તમામ વિસ્તારમાં આંધી વંટોળ તોફાન જેમ પવન ફૂંકાતો હોય તેમ 30 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં હવે પછી પવનની ઝડપો વધતી જોવા મળવાની છે। અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા આ પવનો ગુજરાત સાથે ત્રાટકતા જોવા મળવાના છે। ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં નવા લો પ્રેશર સિસ્ટમના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। ત્યાંથી પણ પવનો કરાચીના ક્ષેત્ર તુર્બેટના વિસ્તારથી કચ્છના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આંધી તુફાન જેવા પવનો ફૂંકાઈ રહ્યા છે। દક્ષિણ ભારતના વિસ્તારમાંથી આગળ વધતું ચોમાસું મુંબઈના ક્ષેત્રમાં, મહારાષ્ટ્રના વિસ્તાર અને હૈદરાબાદના વિસ્તારમાંથી ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પોતાની દિશાઓ બદલીને ગતિઓ કરી રહેલું જોવા મળી રહ્યું છે। પરંતુ આ સિસ્ટમોની અસરો હવે પછી ગુજરાત રાજ્યની અંદર પણ પોતાનું જોર દર્શાવતી જોવા મળવાની છે। દક્ષિણ ગુજરાતના મુંબઈના દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે નવું તોફાન વધતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને, સિસ્ટમનું દબાણ વધવાને લઈને ભરૂચના ક્ષેત્રમાં, નર્મદાના વિસ્તારમાં, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ દક્ષિણ ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર 30 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી વંટોળ જેવા પવનોની તીવ્રતાની સાથે વાવાઝોડાની ગતિવિધિ વધતી હોય તેમ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં આજરોજ વરસાદનું જોર વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયામાં નવી યુસીએસ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ વધી રહ્યું છે, જેમાં અત્યારે બંગાળની ખાડીમાં 3.1 કિલોમીટરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર જોર સક્રિય બનતું હોય તેમ સતત દબાણ વધી રહ્યું છે। અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારમાં સક્રિય બની રહેલા આ મિની વાવાઝોડાના ખતરાને જોતા હવે પછી વાવાઝોડું ધીમે ધીમે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર વળાંક લઈને ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે। આમ અરબી સમુદ્રના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારોની અંદર આવી રીતનો યુસીએસ સિસ્ટમનો ઘેરાવો લંબાવતો હોય તેમ 1.5 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના આ તમામ વિસ્તારની અંદર ભયંકર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। નવી સિસ્ટમની તોફાની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર હવે પછી વરસાદનો આ નવો રાઉન્ડ આગામી 21 તારીખ સુધી ગુજરાતની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવતો જોવા મળવાનો છે, જેમાં આવનારી 3 કલાકમાં ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે। બપોર દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ભયંકર ગરમી અને ઉકળાટ, તો વહેલી સવાર અને સાંજની સાથે ગુજરાતમાં વાતાવરણની અંદર પલટાવ આવતો હોય તેમાં ભેજયુક્ત તોફાની પવનોની લહેરો ગુજરાત પર ફૂંકાતી જોવા મળવાની છે। નવી સિસ્ટમ અને બદલાતા હવામાનને લઈને હવે પછી સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રની અંદર પણ પલટાવોની આગાહીઓ કરવામાં આવી છે। દરિયાઈ કાંઠાની અંદર ભાવનગરનો ક્ષેત્ર,
અમરેલીના જિલ્લામાં ગીર સોમનાથના વિસ્તારથી પોરબંદર, રાજકોટના ક્ષેત્રથી લઈને દેવભૂમિ દ્વારકા, મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગર, બોટાદના વિસ્તારથી અમરેલીના ક્ષેત્રની અંદર પણ પલટાવની સાથે જૂનાગઢના વાતાવરણમાં સતત ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળવાની છે. કરાચીના ક્ષેત્ર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવાની અસરોને લઈને કચ્છના તમામ હવામાનની અંદર પલટાવ સાથે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે. રાજસ્થાનના વિસ્તારમાંથી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો જેમ જેમ આગળ વધશે તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પોતાનું દબાણ દર્શાવતી હોય તેમ વાવથરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વાતાવરણની અંદર પણ મોટા પલટાવો આવતા જોવા મળવાના છે. આમ ગુજરાત રાજ્યના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સક્રિય બનતી નવી સિસ્ટમોની તોફાની અસરો અને બદલાઈ રહેલા હવામાનને લઈને વરસાદનું દબાણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે. સાથે સાથે આપણે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર કયા વિસ્તારોની અંદર કેવું જોર વધી રહ્યું છે, કયા જિલ્લાઓની અંદર હાલ લાઈવ સિસ્ટમની કેવી અસરો જોવા મળી રહી છે, જેની અલગ વરસાદીય મોડલોની અંદર સંપૂર્ણ વિગત મેળવીએ. જ્યાં દર્શક મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પાકિસ્તાનના વિસ્તારની અંદર એક હાઈ પ્રેશર, નેપાળના ક્ષેત્રથી બાંગ્લાદેશના વિસ્તારમાં હાઈ પ્રેશર, ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર હાઈ પ્રેશરનું જોર, અફઘાનિસ્તાન, ઈરાનના વિસ્તારની અંદર એક સાથે બબ્બે હાઈ પ્રેશરનું સિસ્ટમનું દબાણ અને ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ નવી હાઈ પ્રેશર સિસ્ટમો સક્રિય બનીને દિશાઓ બદલીને ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર દિશાઓ બદલીને આગળ વધી રહેલી જોવા મળી રહી છે. આ તમામ સિસ્ટમોની અસરો અને ગતિવિધિને લઈને ગુજરાતના વિસ્તારમાં હાલ અત્યારથી જ કાળા ડિબાંગ ઘોર અંધારપટ વાળા વાદળોના તોફાની ઝુંડ ઘેરાવાની શરૂઆતો ગુજરાતમાં થતી જોવા મળી રહી છે. અને અત્યારે તમે જોઈ શકો છો કચ્છનો તમામ ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળોના ભયંકર ઝુંડ ઘેરાવાની શરૂઆતો જોવા મળી રહી છે. જેમાં મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર તો મોટો પલટાવ આવી રહેલો જોવા મળ્યો છે. જેમાં દાહોદના ક્ષેત્રમાં, છોટાઉદેપુરના વિસ્તારમાં, મહીસાગર, લુણાવાડાના ક્ષેત્રથી અહેમદાબાદના તમામ વિસ્તારોની અંદર અત્યારે અંધારપટ છવાઈ રહેલો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો મોટો વળાંક લઈને ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર અસરો દર્શાવવા માટે આગળ વધી રહેલી જોવા મળી રહી છે. સિસ્ટમની તોફાની અસરને લઈને કચ્છનો તમામ ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં મોટા પલટાવો આવી રહેલા જોવા મળી રહ્યા છે. સાથે એક સાથે બે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ઘેરાવા અત્યારે ગુજરાતના વાતાવરણમાંથી પસાર થઈને તોફાની અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. જો આપણે સંપૂર્ણ વિગતો મેળવીએ કે કયા વિસ્તારોની અંદર કેવા પલટાઓને લઈને કેવી ગતિવિધિઓ જોવા મળશે, તો અહીંયા તમે જોઈ શકો છો હવે પછીની કલાકમાં દહેજના વિસ્તારથી લઈને હોર્સોકના વિસ્તારમાં, અંકલેશ્વરના વિસ્તારથી લઈને ખાસ કરીને ભરૂચના તમામ ક્ષેત્રની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી જોવા મળવાની છે. દક્ષિણીય ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ આવતો હોય તેમાં આમોદનો ક્ષેત્ર, રાજપીપળા દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર, ભરૂચના ક્ષેત્રથી નર્મદાના વિસ્તારની અંદર વાદળ છવાયું વાતાવરણ બની રહેલું જોવા મળ્યું છે. કોસંબા, વાંકલ, ઉમરપાડા, વ્યારાના ક્ષેત્રથી બારડોલી અને સુરતના વિસ્તારોની અંદર તોફાની પવનોની અવર જવર વધી રહી છે. નવસારીનો ક્ષેત્ર, બિલીમોરાનો વિસ્તાર, વલસાડના ક્ષેત્રથી આહવાના તમામ પંથકોની અંદર, વલસાડના વિસ્તારથી વાપીના વિસ્તારની અંદર, સાપુતારાના તમામ ક્ષેત્રની અંદર પલટાવ સાથે અત્યારે ઘોર અંધારપટ અને વાદળોના તોફાની ઝુંડની વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ હવે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તોફાની વરસાદ વરસાવવા માટેનું ભયંકર જોર અને દબાણ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે સૌરાષ્ટ્રના વિસ્તાર પણ જોઈ શકો છો, જેમાં એક સાથે બે સ્ટ્રફ લાઇન પસાર થવાને લઈને સૌરાષ્ટ્રની અંદર પણ દિવસે ને દિવસે સિસ્ટમનું તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. જેમ સિસ્ટમ વધુ પ્રમાણની અંદર મજબૂત બનશે તેમ ભાવનગરના ક્ષેત્રમાં, અલંગના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી બોટાદના તમામ વિસ્તારમાં, જસદણના પંથકથી લઈને ગોંડલના વિસ્તાર, અમરેલીના ક્ષેત્રથી જૂનાગઢના વાતાવરણની અંદર મોટા પલટાઓની શરૂઆતો જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની અંદર મહુવાનો ક્ષેત્ર, ઉનાનો વિસ્તાર, વેરાવળના ક્ષેત્રથી ગીર સોમનાથના તમામ પંથકમાં મોટા વાદળોની વચ્ચે તોફાન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. પોરબંદરનો ક્ષેત્ર, જૂનાગઢનો વિસ્તાર, ભાનવડના ક્ષેત્રમાં, દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી સલાયા, જામનગરના તમામ ક્ષેત્રથી રાજકોટ, ચોટીલાના વિસ્તારોની અંદર
મોટા ઘેરાવા બની રહેલા જોવા મળ્યા છે. સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ ઘોર અંધારપટ છવાતો હોય તેમ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી આ સિસ્ટમો સીધી જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ત્રાટકીને ભયંકરથી લઈને તોફાની જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ સિસ્ટમની તોફાની અસરને લઈને સૌરાષ્ટ્રનું સંપૂર્ણ હવામાન પલટાતું જોવા મળવાનું છે. જો આપણે કચ્છના ક્ષેત્રોની વિગતો મેળવીએ તો કચ્છના અનેક પંથકોની અંદર બદલાવ સાથે તોફાની પવનોની લહેરો ઉઠવાની શરૂઆતો જોવા મળી છે. જેમાં રાપરના ક્ષેત્રમાં ગાંધીધામના વિસ્તારથી ખાવડ, બાડલીના પંથકથી માંડવી, નળિયાના વિસ્તારથી લખપતના વિસ્તારની અંદર મોટી હલચલ સક્રિય બનતી હોય તેમ કચ્છના તમામે તમામ ક્ષેત્રની અંદર આંધી, વંટોળ, તુફાન જેવા તોફાની પવનોની લહેરો અને ચારે દિશાઓમાંથી આગળ વધતી આ સિસ્ટમની ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા હવે પછી કચ્છના વાતાવરણની અંદર પલટાવ સાથે તોફાની વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. ઉત્તર ભારતના આ વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું દબાણ સક્રિય બની રહ્યું છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી સિસ્ટમો ધીમે ધીમે નવી દિલ્હીના ક્ષેત્ર અને રાજસ્થાનના વિસ્તારમાંથી ગુજરાતના વિસ્તારોની અંદર પ્રવેશ કરવાની શરૂઆત કરી રહેલી જોવા મળી રહી છે. આમ હવે પછી ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વાતાવરણમાં મોટા પલટાવ સાથે તોફાની વરસાદની શરૂઆત થાય તેમ ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને 18 તારીખ, 19 તારીખ, 20 તારીખ ને આગામી 21 તારીખ સુધીની અંદર અનેક વિસ્તારમાં તોફાની પવનોની લહેરોની સાથે માવઠા અને ચોમાસાનું જોર વધતું જોવા મળવાનું છે. આપણે ચોમાસાના વિગતોની માહિતી મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે નાગપુરના ક્ષેત્રથી મુંબઈના આ વિસ્તારોની અંદર ચોમાસાનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. ધીમે ધીમે ચોમાસું વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર અસર પહોંચાડતું જોવા મળી શકે છે. આમ ગુજરાત રાજ્યની અંદર 20 તારીખથી લઈને આગામી 25 તારીખની વચ્ચે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતમાં શરૂ થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્ર, દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને કચ્છના ક્ષેત્રની અંદર મોટા પલટાઓની સાથે વરસાદનો નવો રાઉન્ડ અસર દર્શાવે. આમ ગુજરાતના તમામ વિસ્તારમાં તોફાની વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે.